જય શ્રી કૃષ્ણ બધાને. આજે હું આવી ગયો છું એક નવા ટૉપિક સાથે. આજનો ટૉપિક છે તમે તમારા લાઈફમાં કઈ રીતે ગ્રો થઈ શકો, અને જે તમે જ્યારે ગ્રો થતા હો ત્યારે શું એક વસ્તુ જે તમને જે હેરાન કરે છે. નંબર 1 રીઝન છે આ, તમારા સરાઉન્ડિંગમાં નેગેટિવ પીપલ હોય ને એના કારણે તમે નેગેટિવ થોટ્સ તમારા માઇન્ડમાં આવે, અને એ જ નેગેટિવ થોટ્સ જ્યારે તમે ભણવા બેસો, કાં તો તમારા ગોલ ઉપર કામ કરો, કાં તો કોઈ પણ નોર્મલ બેસી રહ્યો ને ત્યારે તમને એ અફેક્ટ કરે અને તમારે જે કામ કરવું છે ને ના કરવા દે. એટલે આના ઉપર જ આપણે એ શીખ્યા, આપણે નેગેટિવ પીપલ જોડે ઓછું રહેવાનું, નેગેટિવ કન્ટેન્ટ ઓછું કન્ઝ્યુમ કરવાનું, પ્લસ નેગેટિવ થોટ્સ પણ ઓછા આપણા મગજમાં લાવવા દેવાના. ફોર એક્ઝામ્પલ પહેલું વસ્તુ એ છે, નેગેટિવ પીપલ સરાઉન્ડિંગમાં આવી જાય, કાં તો નેગેટિવ વાત કરે ત્યારે એમને કહેવાનું, ભાઈ પ્લીઝ ચેન્જ ધ ટોપિક, ટોક સમથિંગ પોઝિટિવ, એક સારી વાતો કરો. સેકન્ડ, તમારા મગજમાં થોટ્સ આવ્યા કોઈ ખરાબ, ત્યારે શું કરવાનું, તમારે છે ને સિમ્પલી ભગવાનનું નામ દેવાનું, રામ 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 રામ, રાધા 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 રાધા, રાધે શ્રી કૃષ્ણ, રાધે શ્રી કૃષ્ણ. આ ભગવાનનું નામ લેશો ને ધીરે ધીરે એ થોટ્સ જતા રહેશે. જ્યાં સુધી થોટ ના આવે ત્યાં સુધી ભગવાનનું નામ જ દેવાનું. પછી ત્રીજી વસ્તુ, જે આપણે કન્ટેન્ટની કદાચ કોઈ ખોટું કન્ઝ્યુમ કરી લીધું, કંઈ પણ ખરાબ વસ્તુ નેગેટિવ થોટ્સ આવી ગયા, તો એ ટાઈમે આપણે શું કરવાનું ખબર? આપણે જે એને નોટ ઇન્ટરેસ્ટેડ કરીને જવા દેવાનું. પ્લસ જેટલા લોકો આપણને નેગેટિવ થોટ્સ આપે છે, યુટ્યુબ હોય કે ઇન્સ્ટાગ્રામ, ગમે તે જગ્યાએ, તે લોકોને અનફોલો કરવાના. અને તમારા લાઈફને ઇમ્પ્રૂવ કરવી હોય, તમારા ગોલને અચીવ કરવાના તમારા લાઈફમાં, તો નેગેટિવ પીપલ, નેગેટિવ થોટ્સ અને નેગેટિવ કન્ટેન્ટ તમારા લાઈફમાં રિમૂવ કરશો તો તમે જિંદગીમાં આગળ વધશો. આ રીતે નવા વિડીયો સાથે આપણે રોજ મળીશું. જય શ્રી કૃષ્ણ.